પાછી ફરમેશ બીજા સીનમાં લઈ લેશું આપણે નાટક બધું આગળ વધારીએ આવી નવી શાંતિ છે શાંતિ રાખી સજીવ શું થયું ચડો પહાડ દિન સુણ સજીવ શું થયું ચડો પહાડ દિન મેઘ કેમ વરસે રહી ધરા દુખી થઈ મેઘ કેમ વરસે રહી ધરા દુખી થઈ અટલ ન્યાય આપનો છે તળાજાનો અટલ ન્યાય આપનો છે તળાજાનો એટલું છતાં પ્રધાન મમ પ્રજાન દૂત આટલું છતાં પ્રધાન મમ પ્રજાન દૂત સુણ સજીવ શું થયું ચડો પહોર દિન મેઘ કે મહારાજ તળાજાની રયત આ એક લોટા પાણીમાં છે શું કીધું મારા તળાજાની રયાસત માત્ર એક જ લોટા પાણીમાં પણ કોઈ હરકત નહીં પ્રધાનજી આજે હું જરૂર કસુંબોએ મીઠો કરીશ મહારાજ એ પાણી મને આપો મારો એકનો એક દીકરો મગન પાણીના પોકાર કરી રહ્યો છે મહારાજ મને આપો કોણ નિમચંદ શેઠ શેઠ આજે 8 દિવસથી અમે કસુંબો લીધો નથી પણ તમારો એકનો એક દીકરો જો પાણીના પોકાર કરતો હોય તો લ્યો શેઠ મારે કસુંબો નથી લેવો આ પાણીથી તમારા દીકરાનો જીવ બચાવો શેઠ જા જય હો એગોર બાપુનો જય હો હમણાં મારા મગનને પાણી પાઈશ પ્રધાનજી મહારાજ મારા તળાજામાં શું થવા બેઠું છે એ જ મને કઈ સમજાતું નથી ચાલો આજે નગર કંટા જાણવા માટે આપણે અંધેર પછાણા ઓઢી અને નગરમાં જઈએ ચાલો હું નીમચંદ મહારાજા પાસેથી પાણી લઈ આવ્યો હમણાં મારા મગનને પાણી પાવ ખાટો કરી દઉં લ્યો રોવાય નહીં ઈ તો તારે ચાઈ ગયો એટલે થોડો કેમ થઈ જાય પાણી પાવ મગનને પાણી પાવ તાનાડી જાવ પીવું વળી રોવાય નહીં હા આપ કોને પાણી પાઈ રહ્યા મગન હારું તો લાવ્યો તો શેઠ હા પાણીનો પીવા વાળો તો પરલો ખાઈ લો ગયો મગન દીકરા મારા બાપે તારો પ્રાણ લીધો દીકરા જુઓ ચાના કરીએ પાપ એ છુપા કદી રહેતા નથી માનવ થકી રહે પ્રભુ થકી રહેતા નથી દીકરા મગન શેઠ મારા બાપે તારો પ્રાણ લીધો દીકરા હવે તો તારા આત્માને શાંતિ માટે મહારાજ પાસે જઈને પ્રાયશ્ચિત કરીશ ચાલો મગનની અંતિમક્રિયા કરો. અરે મગન કેવો તળાજાની ધરતી ઉપર હાથ વરના દુષ્કાળ હું કેટલો ભાગ્યશાળી છું કે મારા માલ માટે થઈ અને આ દરરોજ પાણી અને ઘાસ સાણીઓ ડુંગર કારોડી ઝાડની બાજુમાં એક શિંગડા વાળું કાર્ય ફરે એની શિંગડીમાંથી પાણી પડે છે ત્યાં લીલું ઘાસ ઉગે છે ત્યાંથી પાણી ભરી આવું છું લીલું ઘાસ ત્યાંથી લઈ આવું છું કાંઈ મોડું થઈ ગયું પણ કાંઈ વાંધો નહીં
ખબરદાર કોણ છે? રામજી પગે ક્યાં રહે છે? તળાજામાં રહું છું. અત્યારે મધ્યરાત્રિએ અહીંયા શું કરે છે? આ વીણીમાં રોડ મારવાનો વારો મારો છે એટલે હું રોડ મારું છું. તને ખ્યાલ છે મારી સાથે કોણ છે? ના, તળાજાના ધણી વીર એબલવાળા મહારાજ. આ તળાજામાં રહેવા વાળો રામજી ભગત. રામજી બધી મધરાત્રિનો સમય આયા આંટા મારે છે, પણ હાથમાં શું છે? પાછળ કેમ છુપાયું છે? બોલ. સત્ય કહું પણ મને અભય વચન મળવું જોઈએ. સત્ય બોલનાર એને હંમેશા વાળો ભય કરે છે. જે હોય તે સત્ય કહે. સાંભળો બાપુ, આ સાળીઓ ડુંગર કારુણી ઝાડ ત્યાં શિંગડા વાળું કાર્ય ફરે. એની શિંગડીમાંથી પાણી અહીંયા વહે છે. અહીંયાથી પાણી ભરી આવું છું અને દરરોજને માટે આ લીલું ઘાસ ત્યાંથી લઈ આવું છું. વાહ પ્રભુ, આજે 7 વર્ષે વાળાને લીલા ઘાસના દર્શન થયા. રામજી પગી કાર્યાટ ફરે છે અને એની સિંગડીમાંથી પાણીનો પ્રવાહ પડે છે. ત્યાંથી પાણી ભરી આવે છે અને લીલું ઘાસ લઈ આવે છે. પ્રધાનજી, શું ખરેખર આ રામજી પગી કહે તે વાત શું સત્ય હશે? સાચી વાત છે મહારાજ, સાચી વાત. કોણ? નીમચંદ શેઠ. કહો શેઠ, તમારા દીકરાને કેમ છે? મહારાજ, મારો એકનો એક દીકરો મગન પાણી પાણી કરતો પરલોકથી ગયો. ઓ પ્રભુ, મારા એક પછી એક બાલુડા પાણી પાણી કરતા ખતમ થતા જાય છે. ખરેખર ખરેખર આ બધું મારા જ પાપે થાય છે. નહીં મહારાજ, નહીં. આ બધું મારા પાપે થઈ રહ્યું છે મહારાજ, મારા પાપે. અરે શેઠ, આપના પાપે? આપના બાપ કઈ રીતે? મહારાજ, મારા પાપનું પ્રાયશ્ચિત કરતા પહેલા મને અભય વરદાન આપો મહારાજ. સત્ય બોલનાર એને હંમેશા વાળો ભય કરે છે. કહે શું છે હકીકત? તો સાંભળો મહારાજ, એક દિવસના સમયે મારે ત્યાં તાવડી પાટીઓને કાતરત ન હતા મહારાજ. હા. તે લેવા માટે મેં મારા મગનને રાધાબાઈને ત્યાં કારબુરીઓ ઝાડ લઈને તાવડી પાટીઓ લેવા મોકલો મહારાજ. બરોબર. મહારાજ, રાધાબાઈએ મારા મગનને મેણું માર્યું કે કારબુરીઓ ઝાડ હું તો છું, ગધેડાના ખોલકાય નો ખાય. એમ કરી મારા મગનને લાફો માર્યો મહારાજ. પછી શું બન્યું શેઠ? તેનો બદલો લેવા માટે હું મારા ગુરુદેવ પાસે ગયો. હા. તેની પાસે જઈ એની પાસેથી એક એવું જંતર બનાવી આવ્યો સંતાન કે જે જંતર કાર્યાટના સિંગડે બાંધવાથી દુષ્કાળ પડ્યો છે મહારાજ. અરે ધિકાર છે વાળિયા, તને હજારો વાર ધિકાર છે. જુઓ જુઓ જગતના માનવ વૃંદો, કે એક સત્તાનો મદ માણસને કેટલી હદ સુધી લઈ જાય છે. એક તાવડી પાટીઓને કાતર આવી નજીવી બાબતે તે અમારી તળાજાની રૈયત એને હતી ન હતી કરી નાખી. બોલ બોલ ગોજારા, તળાજાની ધરતી ઉપર હવે વરસાદ થાય કઈ રીતે? મહારાજ, હવે તો કાર્યાટના સિંગડેથી કોઈ જંતર છોડે તો જ વરસાદ થાય મહારાજ. લાચાર છૌ નિમચંદ કે મેં તને અભય વચન આપ્યું છે, નહીંતર અત્યારે જે સંસારથી તારા રાયના જેવડા ટુકડા કરું તોય મારું બળતું હૃદય શાંત ન થાય. બાપુ, અભય વચન તમે આપ્યું છે, મેં ક્યાં આપ્યું છે? મને આજ્ઞા આપો એટલે એક જ ડાંગે લાંબીનો કરી દઉં. નહીં રામજી પગી, હવે એના ઉપર ઘા ન થાય. જા જા ગોજારા, આજથી હું તને હદપાર કરું છું. મારું તળાજા છોડી ફાવે ત્યાં ચાલ્યો જા. રામજી પગી, હવે મને બતાવ તારી કાર્યાટ ક્યાં ફરે છે. એની સિંગડીએથી જંતર હવે એ ભલવાડો છોડશે. જા.
આ એક કાર્ય કે જેની શીકડીમાંથી પાણીનો પ્રવાહ પડે હમણાં હવે કાર્યને બાંધી પકડી એની શીકડીએ વર્ષો ઇન્દ્ર મહારાજ તારી તળાજાની ધરતી ઉપર મન મૂકીને વર્ષો વર્ષો ઇન્દ્ર મહારાજ વર્ષો આ તો ઘન ભૂલો ગરજે અને ઘણા બીજલિયા ચમકાર વરસાદ ચડ્યો ઘનઘોર વરસાદ ચડ્યો ઘનઘોર આ તો સારંગ ના ગ્રહો અને વળી સારંગ વિધિ શિર પર થાય પણ અપનો સારંગ મેં કરું मेरे मुख को सारंग जाय बरसात चढ़ो घनघोर धरा पर बरसात चढ़ो घनघोर वर्षो इंद्र महाराज मारी तळाजाની ધરતી ઉપર મન મૂકીને વર્ષો વર્ષો ઇન્દ્ર મહારાજ વર્ષો આખો તળાજાની ધરતી ઉપર મારે મારા શરીરમાં ઠંડી વળતી જાય વર્ષો વર્ષો મારો વાલ્યો આજે મન મૂકી અને વેસો પરંતુ અજાણ્યો મુસાફર એ બે ભાન થઈને પડ્યો અસો અહીંયા ઊભો છે કોણ હશે ક્યાંથી આવ્યો હશે જ્યારે ચારણ ગઈ ભણી ગયો ત્યારે મને વારે વારે કહેતો હતો કે સાઈ તું આપણો આશ્રમનો ધર્મ રાખજે જો આ પરદેશી પંખીડાને કાંઈ થશે તો મારો ચારણ મને ઠપકો આપશે માટે ચાલે ને હું મારા નિયમમાં લઈ માટે ચાલે ને પોતાના શેક કરું જેથી કરીને કઈ ઠંડમાં મારી સામે આંખ ઊંચી કરીને તો જો ગોટાના શેક કર્યા છતાં આ પરદેશી પંખી એ આંખ ઊંચી કરીને પણ જોતો નથી કોણ હશે
હવે તો એક જ ઉપાય કે કોઈ માતા પોતાના દીકરાને પોતાના ખોળામાં રમાડતી હોય, કોઈ બહેન પોતાના ભાઈને પારણીયામાં પોઢાડી અને એના હલરના ગાતી હોય, તેમજ આ પરદેશી પંખીડાને મારો માં જેનો ભાઈ માની, મારો જવતલિયો માની અને હૈયાની ઊંપ આપી, આઈ ભેડિયાવાળી નવલાખ લોબડિયારી મારા સત્રી કસોટી આજે હવે સરાણે ચડે છે, તો મારા સત્રી લાજ હવે તારા હાથમાં છે. કાળુભાઈ ગીરમાં ગયા તય કેતા ગયા તા ને કે મારી સાહેબ પાસે બેહવા જઈજો અને બજારના ચપટા લઈ આવજો, તો હાલ આપણે બેહવા જાય. પણ બેન, આ સાયની ખડકી બંધ છે, હું જરાક અવાજ કરું. સાયો એ સાય આગળિયો દીધો દીધો છે આગળિયો, હા બોલતી નથી. જોરથી. કદાચ મોતીની ઈંટોળી પોરવતી હોય તો કદાચ બેઠા એવું હોય આ. સાયો એ સાય મારો અવાજે તો કાંઈ આ ઢકડી બકડી કાંઈ બોલતી નથી. જો તારો અવાજે કાંઈ સાંભળે તો એમાં તમારું કામ. હા ઈ લાઈન તારી પાસે. હા હવે હું જોઈ આવું. હા જોઈ આવ જોઈ આવ. અરે વાલા મુઈ. કેમ ઝાટકો આવી? ઝાટકો નો આવે. કાળુભાઈ કે મારી સાઈ તો સતી છે. આ સતી છે તો સતી તો આપણે બે જ છે. અને આ તો સખડી છે વાલા મુઈ ને પા. આમ તો જો હા? આ પર પુરુષની હયાની ઊંઘ આવે છે. અરે આયો જો. અરે તારા પિયરમાં પીપળો અરે વાલા મુઈ ને ભાઈ તને ચંદન કો તને ભગવાનના કહીએ. ભરતલા કર્માનગર તું હાવ હુકાઈ જઈ. સાચી વાત છે. આની બળતરામાં હાવ ઉકાઈ ગઈ. હવે આપણે કઈ એક થઈ જાય. એક થઈ જાય તો કારણ કે જાજી મજા નહીં. મજા એક થઈ જાય ને એમાં મજા. આટા ખોટા હાંડા કરી પછી આપણે છે ને કાળુભાઈ હમણાં આવશે. હા, કારણ કે વરસાદ જાજો થયો ને હા. એટલે હવે આપણા ગઢવી બધા અહીંયા આવવાના છે. રસ્તો રોકી દેવાનો. હા આ એને પોહલાઈ નિયમ છે. પછી ભલે સાય નેહડી જીંદુ ભાંગે. હાલો. આ શું? આ તો કોઈનો નેહળો હોય એવું લાગે છે. હું ક્યાં છું? મને મારા શરીરનું કોઈ ભાન નથી. બેન, આ કોનો નેહ છે? મને કૃપા કરી કહેશો બેન. ચારણોનો નેહ છે. ચારણોના નેહ? હા વીરા. તો બેન, હું આ નેહમાં કઈ રીતે આવ્યો? અહીંયા તને તારો રસ્તો લાવ્યો. હા? તું બેભાન હતો. તને ગોટાના શેકરા અજમાના ખેકરા છતાંય તું ભાનમાં તો ન જાય. હા? મારો માં જેનો ભાઈ માની અને હૈયાની ઊંપ આપી. બોલ મારા વીરા, હવે તને કેમ છે? અરે ધન્યવાદ છે મારી જીવન દાતા, તને હજારો વાર ધન્યવાદ. પણ બહેન, મને હૈયાની હૂંફ આપવાનું કારણ? વીરા, એ તો ચારણોનો આશરા ધર્મ છે. અરે મારી બેન, હા. આ જગતમાં આશરા ધર્મ બટકું રોટલા ખવડાવવાનો ખૂબ જોયો છે. પણ કોઈ પર પુરુષને પોતાનો સગો ભાઈ માની હૈયાની હૂંફ આપી તે મને નવું જીવનદાન આપ્યું છે. હા વીરા. પણ બેન, મને ભૂખ બહુ લાગી, થોડું ખાવાનું આપીશ બેન? હા વીરા. પણ ભાઈ, ટાઢો ટૂટો ને મીઠાનો કાકરો એ તને ભાવશે મારા વીરા? ન બોલીશ મારી બેન. ટાઢો રોટલો ને મીઠાનો કાકરો મને 32 ભાતના ભોજનથી પણ વધારે ભાવે છે. લાવ મારી બેન, મને ભૂખ લાગી.
મારી બેન મને ભૂખ બહુ લાગી છે. મને ખાઈ લેવા દે પછી હું તને વરખાણ આપું. બેન આ સામે જે દેખાય તે કયું શહેર છે બેન? તળાજા શહેર છે. તળાજા શહેર. અને ત્યાંનો રાજા ત્યાંના રાજા વીરે ભલવાડા. સમજાણું એ જ પાપી એ ભલવાણો કે જેના પાપે તળાજામાં 7 વર્ષના દુષ્કાળ પડ્યા. તળાજાની રહ્યો જેને ગોજારો કહીને ફિટકારે એ જ પાપી એ ભલવાણો. તળાજાના ધણી એ ભલવાડા એ તો મહાન શૂરવીર છે. એ દાતાર છે વીરા. એના વિશે બીજું ન બોલી શકાય. બેન તમોએ ક્યારે એ ભલવાડાને જોયેલો ખરો? એ ભલવાડા એક વખત જોયા છે. ક્યારે? જે દિવસે એનું 65મું વર્ષ ઉજવાતું તે દિવસે પાલીતાણાના કાઠી રાણોને રણમલ એ ભલવાડાનું ગાયનું ધોણ વાળી જતા. પછી તો એ ભલવાડા ગાયની વારે છે. રાણોને રણમલ એની સાથે બહુ ધીંગાણું થયું. ઈ ધીંગાણું થતા મારા નેની બાજુ રાણોને રણમલ તેને જીવતા પકડ્યા. પછી તો બંનેના નાક અને કાપીને જવા દીધા. એ આવો તો સુરવીર છે. પછી અમારા નેરાની બધી સારણ બાઈ બોલે. માતાજીના રાસ ગરબા બોલાવ્યા. એક સારણ થાય ને 10 સાંડીના રૂપિયા અને એક પરત આવો પૈડો આપ્યો. એ આવો તો દાતા છે વીરા. હા પણ ભાઈ ઈ તળાજાના ધણી ભલવાડા રહ્યા. એના જેવો તારો હાર આવે છે. તું ઈ નથી ને મારી બેન તારા નેહડામાં બેહી આ ટાઢો રોટલો ને મીઠાનો કાંકરો ખાનાર એ જ તળાજા ધણી એ ભલવાડા. તળાજાના ધણી બાપ એ ભલ તને ઘણી ખમા મોડા બાપ. પણ વીરા આ તો અંધારી રાત અનરાધાર વરસાદ અને જંગલમાં મારા વીર. એટલા જ માટે બેન કે તળાજાની ધરતી ઉપર 7 વર્ષના દુષ્કાળ હા એ તો તમને ખ્યાલ છે. હા વીરા. પણ મારા તળાજામાં રહેતો નીમચંદ શેઠ નામનો વાણી જેને એક તાવડી પાટીઓ ને કાખરોટ જેવી નજીવી બાબતે એના કોઈ ગુરુ પાસે જઈ અને એવું જંતર બનાવ્યું. એ જંતર કારિયાટની સિંગડીએ બાંધવામાં આવ્યું. એટલે કારિયાટની સિંગડીમાંથી પાણીનો પ્રવાહ ચાલુ થયો અને વરસાદ પડતો એ બંધ થયો. પણ બેન એ વાતની જાણ મને થતા હું છાણિયા ડુંગરે જઈ કારિયાટની સિંગડીએથી જંતર છોડ્યું. પણ જંતર છોડતાની સાથે બારે મેઘે ખાંગા થયા. મને મારા શરીરનું ભાન ન રહ્યું અને હું તમારા નેહે આવ્યો. બેન વીરા એ તો પ્રથમથી કહ્યું ને કે એ ચારણોનો આશરા ધર્મ છે. પણ બેન હું મારા તળાજામાંથી નીકળો એને ઘણો સમય થઈ ગયો છે. મારી રૈયત એ મારી રાહ જોતી હશે. બેન તો અત્યારે હું જવાની રજા લઉં. ભલે વીરા. જય માતાજી જય બેન. માતાજી. જય જોગમાયા. આવજો. મારી મોજડીની ડાળ વાગવાથી આ તમારી વાહણીએ નંદવાઈ ગઈ. બેન કાંઈ વાંધો નહીં. મારો સારણ ઘેરમાં ગયો છે. આવશે એટલે બીજી વાહણી બનાવી લે. તું ચિંતા ન કરશો. નહીં બેન જ્યારે તમારો ચારણ ગીરમાંથી નીકળે આવે ત્યારે તમારા ચારણને લઈ અને તું તળાજા આવજે. કારિયા વાહણી એ ભલવાળો હોનાની બધાવી દેશે. બેન ના વીરા ના. હોના પાણી વાહણી એ ગરીબના ઝૂંપડામાં ન શોભે. એ તો બીજી બનાવી લે. તો બેન આજથી તારું બાપડું આ તારા ભાઈ પાસે રામ છે. પણ બેન એક વખત તારા ચારણને લઈ તું તળાજા જરૂર આવજે મારી બેન. ભલે મારા વીર. જ્યારે મારે જરૂર પડશે ત્યારે સારણને લઈ એ તળાજા આવીશ. ભલે બેન. માંગી લઈશ. જય માતાજી. જય માતાજી. જય જોગમાયા જય બેન. જોગમાયા. આવજે મારા વીર. ચારણ પાસે આવતું જા. જ્યારે ચારણ ગયો ત્યારે આઈ ભેડિયા વાળી લાપસી માંડી. હવે લાપસી આંખો છે.